હેલો ગાઈઝ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આપણને ઠંડીની સિઝનમાં ગરમા ગરમ કાજુ મસાલાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે। તો ચાલો આપણે બનાવીએ। અહીંયા 2 કાંદા કટ કરેલા અને કાજુને આ રીતે પાણીમાં નાખીને તેને થોડીવાર માટે થવા દેવું, જેથી કાજુ અને કાંદાની ગ્રેવી જલ્દીથી થઈ જશે। ગ્રેવી બની ગઈ છે તો શાક માટે એક કડાઈમાં તેલ લઈ તેમાં ખડા મસાલા અને જીરું, હિંગ, લસણની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ નાખી તેમાં કાંદા નાખી લેવા। બ્રાઉન કલરના થાય ત્યાં સુધી થવા દેવું। પછી તેમાં ટામેટાની પ્યુરી નાખી લેવી, તેને પણ થવા દેવી। તેમાં કાંદા કાજુની ગ્રેવી નાખી હલાવી લેવી। તેમાં મસાલો કરી લેવો, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું નાખી થવા દેવું અને પછી એક બાજુ કાજુને તળી લેવા। બ્રાઉન કલરના થાય ત્યાં સુધી થવા દેવા। શાક તૈયાર થઈ ગયું છે તો તેમાં કાજુ નાખીને હલાવી લેવું। પછી ઉપરથી કસ્તુરી મેથી નાખી લેવી। આપણું ગરમા ગરમ કાજુ મસાલાનું શાક તૈયાર છે। તેને રોટલી, પરાઠા કે ભાખરી સાથે ખાઈ શકાય છે। તેને એક ડીશમાં કાઢીને તેની ઉપર કાજુથી ગાર્નિશ કરી લેવું। તેની સાથે પરાઠા, કાંદા અને છાશ પણ લીધા છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।